શું તમે જાણો છો નડિયાદ કેટલી પાર્ટીમાં વહેંચાયેલું છે? તો આવો તમને જણાવું નડિયાદ કેટલી પાર્ટીમાં વહેંચાયેલું છે. નડિયાદ કુલ 5 પાર્ટીઓમાં વહેંચાયેલું છે. એક કાકરખાડ પાર્ટી. માનવામાં આવે છે કે અહીંયાની જમીન કાકરાવાડી હતી એટલે આ જગ્યાનું નામ કાકરખાડ પાર્ટી પડ્યું. એવું પણ માનવામાં આવે છે કે કાકરખાડનું નામ કાકર પટેલ પરથી પણ પડ્યું હશે. અહીંયા એક બાદશાહી ઊંટ લપસીને પડી જઈને મરી ગયું હતું અને એના પરથી પણ આ જગ્યાને કાકરખાડ તરીકે ઓળખવામાં આવે છે. 2 લખા પટેલની પાર્ટી. 3 દેસાઈ વગામાં રહેતા ખેતા પટેલની દેસાઈ લોકની પાર્ટી. 4 રામ અલ્હાદની પાર્ટી અને 5 કિલ્લેદારી પાર્ટી. આ 5 પાર્ટીઓમાં જુદા જુદા સમયે પાટીદાર આવીને નડિયાદમાં વસ્યા અને જાત મહેનતે ખેતીથી બહાદુરીથી તેમણે ગામને તથા આસપાસની જમીનને આબાદ કરી, ધન ધાન્યથી સમૃદ્ધ કરી અને સમય જતા રાજકારણમાં પણ અગત્યનો ભાગ ભજવનારી કોમ બની. તેઓ મૂળ પંજાબના ક્ષત્રિય વંશમાંથી ઉતરી આવ્યા હતા અને મથુરા, જયપુર, ઉજ્જૈન, અડાલજ, સોમનાથ, પાટણ, સિંગપુર, મહેમદાવાદ અને છેવટે ત્યાંથી નડિયાદ આવીને વસ્યા તે જાણવા મળે છે. અમારી માહિતી પસંદ આવી હોય તો પ્લીઝ તમારા નડિયાદી મિત્રોને શેર જરૂરથી કરજો અને અમારા પેજને ફોલો કરજો.